આજથી 30-35 વર્ષ પહેલાં અમે ભણતા, 30-40 જણા હારે ભણતા. એમાં ટેકનિકલ વિષય એટલે સાહેબે 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન એ ભણાવવાનું ચાલુ કર્યું. પાઠ પૂરો થયો એટલે સાહેબે મનસુખભાઈને ઊભા કર્યા. અમારા હારે ભણતા મનસુખભાઈ, મૂળ મનસુખ, પણ અત્યારે ઉંમર થઈ ગઈ હોય એટલે ભાઈ કહેવા પડે. કે ભાઈ ઊભા થાવ અને સમજાવો કે ડીઝલ એન્જિન 2 સ્ટ્રોક કઈ રીતે કામ કરે. આમ તો અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો હતો, પણ મનસુખભાઈને એટલું બધું અંગ્રેજી આવડે ને, ગામડાનો માણસ, અંગ્રેજીમાં ડાસા લેવા પડે. એવું કાંઈ આવડે એવું કાંઈ નહીં, ન આવડે ને આવડે, પણ ડાસા લેવા પડે. એટલું બધું ફ્લુઅન્ટ ઇંગ્લિશ ન આવડે એટલે એને ગુજરાતીમાં ચાલુ કર્યું, આપણી તળપદી ભાષા. કે સાહેબ એમાં કાંઈ હોય નહીં, કે ડીઝલ એન્જિન હાવ સહેલું છે. એ કે પહેલાં એ કે થોડુંક ફેરવવાનું અને પછી વાલ ચડાવી દેવાનો. વાલ ચડાવી દો એટલે એન્જિન થઈ જાય ફ્રી. પછી હેન્ડલ લઈને અને ધમવા મળવાનું. એ કે બરોબર ઠેરી પકડે એટલે વાલ પાડી દેવાનો. વાલ પાડો એટલે શું થાય કે નોઝલ પ્લન્જરમાંથી થોડુંક કરોડ એ એન્જિનની અંદર જે સિલિન્ડર છે એની અંદર આવી જાય અને એની અંદર પિસ્ટન આટા મારતું હોય, ઉપર નીચે થતું હોય. તો જે કરોડ આવ્યું છે ઉપરથી અને હેઠેથી પિસ્ટન ઉપર થાય થેરીને લીધે, તો એ દબાણમાં આવે કરોડ. બહુ પ્રેશર વધી જાય, દબાણ વધી જાય એટલે કરોડ ફાટે. ફાટે એટલે અંદર ધડાકો થાય, ધડાકો થાય એટલે પ્રેશર વધે, એટલે એ તરત પિસ્ટનને હેઠું ધકાવે. હેઠું ધકાવે ઉતાવળમાં પાછું પિસ્ટન ઉપર ચડે તો વળી પાછું એ કહે નોઝલ પ્લન્જર જે હોય એમાંથી કરોડ પાછું અંદર આવે સિલિન્ડરમાં, વળી પાછું એ દબાય ને વળી પાછું ભડાકો થાય. આ રીતે ભડાકા થતા જાય ને એન્જિન ફરતું જાય. કે આખો ક્લાસ બહુ જાત કાઢ્યા બધાએ. પછી સાહેબે પાછો પ્રશ્ન કર્યો, પછી સાલું કેમ રે? એટલે મનસુખભાઈ કે સાહેબ હવે એ સાલું રે એ કઈ રીતે રે એ એન્જિનને ખબર, આપણને થોડી ખબર હોય. કે આપણને જો ખબર હોય તો આપણે નું એન્જિન બની જાય. વાત એ હાસી હતી. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ ફંડો ક્લિયર થઈ જાય. પછી ભાષા ગમે એવું હોય, પણ મગજની અંદર એકવાર ફંડો ઉતરી જાય ને પછી એને કોઈ હટાવી ન શકે. પછી ફંડો ટેકનિકલનો હોય, સમાજનો હોય, મનુષ્ય જીવનનો હોય. આ ફંડો એકવાર ક્લિયર થઈ જાય નરસિંહ મહેતાને કબીરની જેમ, તો પછી કંઈ ટેન્શન નથી રહેતું. પછી તો બધી વસ્તુ વાહિયાત થઈ જાય, કારણ કે ફંડો અંદર ક્લિયર થઈ ગયો છે. મૂળ વાત છે ફંડો ક્લિયર કરવાનો.